ઓય તૈયાર થઈ ગયા? ઓય ચીમકાની તૈયાર થઈ ગયા? કલાક કરે કલાક તૈયાર થવા. મમ્મી તને ચાંદની મોકલી હતી તૈયાર થવા માટે. કલાક કરે કલાક. આ લોકો કદી નહીં બતાવવાનું. અમે તો 9 વાગે નીકળી જવાના છીએ. અમારે તો 5, 9, 10 મિનિટના થઈ જોઈએ. હે ડોટી શું થયું ચાલે હવે? 9 વાગે નીકળી જવાનું તો ભલે બોલતા તને બોલશે અમને તો નહીં બોલ. હો 9 વાગે નીકળી જવાનું છે. 9 વાગે નીકળી જવાનું. 9 વાગે નીકળી જવાનું. એ આ લોકો 9 વાગે નીકળવાનું હતું. અમે તો 9 વાગે નીકળી જવાનું છે ને કલાક. તો આ લોકોના ચક્કરમાં હું ઇન્ટ્રો આપવાનો ભૂલી ગયો. ઓકે સો હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. એન્ડ આજ નવરાત્રીનો 5મો દિવસ છે. તો હું પહેલા 4 દિવસ તો ક્યાંય ગયો જ નહીં, બસ ઘરે જ હતો. કેમ કે મને કેવું છે કે આ વખતે મૂડ જ નથી એટલો બધો. બટ આજે 5મો દિવસ છે અને આપણી પદમણી આવી આજે, બરોબર? આપણી પદમણી આવી ગઈ છે, મતલબ તમારી ભાભી આવી ગઈ છે. તો જઈએ છીએ હેરિટેજ ખોડાબા હોલની અંદર. તો બસ ત્યાં જઈને એન્જોય કરશું. અને આ વખતે તમારી ભાભી છે એટલે વધારે મજા આવશે. એને બી શીખવું નાચતા, તો નાચતા નહીં આવડતું એને. દીપુ નાચતા આવડે? જો અમારે તો નાચતો નહીં આવડતો, આવડી ગયું. તો ગાઈસ આ યલો પદમણી ઈવાન આમ પડે શું બોલ હાય ગાઈસ, આજે અમે ગરબામાં જઈશું ખોડાબા હોલની અંદર. ખોડા બાપા નહીં બેટા, ખોડા બાપા તારા મોટા પપ્પા. ખોડા બાપા નહીં, ખોડા બા. હા પછી બરોબર. શું રમવા જઈશું? ગરગટ્ટા? શું રમવા જવાનું? ગરબા. આ બધી ક્યાં તૈયાર થવાનું? તો મિસ ધરતી તમારું શું કેવું છે? અમાર તો 10 વાગે રહ્યું છે ને. હા 10 વાગે અમે તો 9:30 નીકળી જઈશું. તું લેટ કરે, તું એટ અ ટાઈમ કૂદતો આવા મેણા મેં સાંભળ્યા છીએ, બરોબર? અને આ બધી પબ્લિક નહીં ફોટા મારે હેડ ને પેલા તો પાડજે ફોટા. વિશુ અમાર તો વડીલ ચામાં મેન જે મોભી માં છે તૈયાર થયા નહીં હજી તો. રમો ગરબા રમો. એ આગળ ચાલા ડેડકા ઈવન ગરબા રમજા. મમ્મી ગરબા રમજે. મમ્મી ગરબા શીખવાડ. લે શરમ કહો શરમ. ઈવન ના મોમાં કુડા ખબર ને તાન? ઈવન કુડે ખબર ને તાન? ઈવન ના મોમાં ખબર? હા બીજો બાઈક શીખવાડો છો ખાલી. 10 અને 10 થઈ હજુ નીકળે નહીં આ લોકો, બરોબર? આ લોકો ક્યારે તૈયાર થશે? અને અમારે બનેવી તો હજુ ચડ્ડા રખડા. ઓ બનેવી બીજા ચડ્ડામાં રખડા, મતલબ વાંધો નહીં આવે. ચડ્ડા તો ફટાફટ તૈયાર થઈ જવાય. બધા લોકો પાણી નહીં આવે, દીદીનો પાણી નહીં આવે, કોઈનો પાણી નહીં આવે. તમને ખબર કે 7 જ થઈ જશે, આરામથી 7 જ થઈ જશે નીકળતા. સો ગાઈસ બસ મારા બહેનો તો નીકળી ગઈ આ ઊભી પાર્કિંગ લાઈન ચાલુ કરીને, બરોબર? વિશુ ઓકે ગાઈસ, સો અમે પહોંચી ગયા છીએ અહીંયા, બરોબર? બધી તો મારા બેક કેમેરાથી જ બોલીશ બિકોઝ મારો અવાજ નહીં આવે એટલા માટે. જીવ માનો
ગાઈસ ફાઇનલી અમે બધા ભેગા થઈ ગયા છીએ ઓકે એન્ડ આજે અમારું સર્કલ જગ્યા પબ્લિક વધારે છે જગ્યા ઓછી છે બટ કંઈ નહીં અમે એડજસ્ટ કરી લઈશું કંઈક ને કંઈક કરી તો સર્કલ ગુસ્સો ચો ફરી આયા એ નાચો 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 તો ગાઈસ તમને મારો અવાજ આવતો જ નહીં એડવાન્સ થવો બરોબર આપણે સર્કલ આટલું ચાલુ કરીશું તો સર્કલ મોટું થઈ ગયું એન્ડ આઈ અમારી પબ્લિક એકચ્યુઅલી સર્કલ અમે બહુ નાનું કરીશું પણ શું કે અમારી બેન છે કટ્ટું તો એના ગરબા ક્લાસનું જે ગ્રુપ હતું લઈને આવીને એ સર્કલ મોટું થઈ ગયું હવે
બોલો માતા મમ્મી આઈ જી સો બસ કંટાળ્યો વાતના કે પહેલી વખત હું ક્લબમાં કંટાળ્યો કેમ કે ખબર નહીં સિંગર ખરાબ હતો કે પછી મારો મૂડ નહોતો આઈ ડોન્ટ નો બટ પહેલી વખત હું કંટાળો આવ્યો ક્લબમાં એટલે હવે તો જે બી હોય હે દીપુ આવી અલા તું તો મારી પદમણી હે તેવું નહીં તાજો કંટાળ નહીં બટ કંટાળ પહેલાં વખત મને એવું લાગ્યું કે મને પગ જ નતા પડતા પબ્લિક એટલી બધી હા સારા ગરબા તો પ્લસ કે સિંગર બારમાં તો પ્લસ પબ્લિક બહુ વધારે હતી સો કંઈ નહીં જે બી હોય હું 12:10 સવા 12 સુધી હું ક્લબથી નીકળી ગયો હતો અને પછી ભાવિનમાં આવ્યા ને તો વચ્ચે જે ક્લિપો જે છે બધી ભાવિન સોસાયટીની છે તો બસ એ મેં ત્યાં થોડું નાચ્યા એન્ડ બસ ત્યાંથી પૂર્ણાહુતિ થઈ ગઈ છે અને અમે બંને આવ્યા છે બસ ફ્રેશ થઈ જઈશું અહીંથી અને પછી શું જઈશું નાચો 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 ઓકે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ